જય માતાજી મિત્રો, કેમ છો? મારા બ્લોગમાં તમારું સ્વાગત છે મિત્રો. આપણે આવી ગયા છીએ સરદારબાગ ગાર્ડનમાં. ચાલો તમને હું સત્સંગ સંભળાવું. યોગા એ આપણી જોડે આવું કંઈક એનો મહેસૂસ કરી શકાય પણ દેખાય એવી કંઈ નહીં. તો મેં ના કીધું કે પવનનું ઝોકું આવે તો ભગવાન હર પલ આપણી છે ને 1 મિનિટ આપણે સૂઈ જઈએ છીએ ને ત્યારે બી ભગવાન આપણી જોડે કનેક્ટેડ છે. એ આપણી જોડે છે, આપણે એની જોડે છીએ કે નહીં એ આપણને ખબર, પણ એ આપણી જોડે 24 કલાક રાત દિવસ આપણી સેવામાં હાજર છે. આપણે સૂઈ જઈએ તો બી આપણને ધ્યાન રાખે છે. આપણે સૂઈ જઈએ તો મરી ગયા બરાબર છે, બરાબર, પણ તો બી આપણી એ કાળજી રાખે, સવારે ઉઠાડે છે. તો આપણને આમ પવનનું ઝોકું આવે તો આપણે મહેસૂસ કરવાનું. હા, થેન્ક યુ કહી દેવાનું. એક પાણીનું ગ્લાસ મળે ને પાણીનું, તો બી આપણે ભગવાનને મનથી થેન્ક યુ કહી દેવાનું કે જો પાણી છે ને જીવન છે. જો આ પાણી ના મળે, ભલે મફતમાં મળે છે, પણ એ ના હોત તો હું ક્યાં હોત? આ સૂર્યનારાયણ રોજ ઉગે છે, કેમ એ લાઇટ બિલ મોકલે તો ક્યાં પહોંચીએ? હા, ચોરેન્ટવાળા આપણને લાઇટ બિલ મોકલે છે બરાબર, મહિનો થાય તો પાછું વધારે હાલે છે. અને એણે કોઈ દાડું બિલ મોકલ્યું તમને? ના. હવે એ ના હોય તે વીજળી ઉત્પન્ન બી કરે છે. આ સોલાર સિસ્ટમ ચાલે છે. હા, તો તમારી ક્યાં જરૂર છે? એનાથી તમારી ગાડી બી ચાલે છે, એસી બી ચાલે છે, બધું ચાલે. સ્ટ્રીટ લાઇટો બી ઘણી સોલારથી ચાલતી હોય છે. તો એ એકલો જ કાફી છે ને આખી દુનિયામાં. અને આ બધું જે પાક છે, બધા વનસ્પતિ છે, આ જે છે, એ સૂર્યનારાયણ ના હોય તો કંઈ ના થાય. હા, તો એ નજરે દેખાય એવા ભગવાન નહીં. આપણે આ બધા મૂર્તિઓને જઈને હાથ જોડી માગવાની ક્યાં જરૂર છે? આપણે છે ને રમેશ, રોજ એક વાત બોલવાની, બરાબર? હું બોલાવું, તું બી બોલજે, તમે બી બોલજો, હું બોલાવું છું. आई एम कम्प्लीटली ऑल राइट. आई एम कम्प्लीटली ऑल राइट. मुझे किसी से कुछ नहीं चाहिए. मुझे किसी से कुछ नहीं आई एम चाहिए. ऑलवेज हैप्पी. आई एम ऑलवेज आई हैप्पी. एम ऑलवेज हैप्पी. आई एम ऑलवेज मुझे हैप्पी. किसी से कुछ नहीं चाहिए. मुझे खुशी से कुछ नहीं રોજ चाहिए. આ લીટી બોલવાની બરાબર. કે મારે ભગવાને મને બસ આપવા માટે જ બનાવ્યો. બરાબર. મારે ભગવાન જ મને આપે છે. મારે ક્યાં કોઈની જોડે હાથ લાંબો કરવાની જરૂર. બસ આ લાઈન રોજ બોલો ને અને એવું પાળવાનું. આપણને કોઈ દાડો આમ કરતા રહીએ ને, આ રમેશે મને કીધું, હા, એને આમ કરવાનો વારો જ ના આવે. બરાબર. જે આમ હાથ રાખે એને આમ વારો જ ના આવે. બરાબર. તો આપણે બસ હંમેશા એવું જ કર, મુझे किसी से कुछ नहीं चाहिए. मुझे किसी से कुछ नहीं चाहिए. आई एम ऑलवेज हैप्पी. આ કાયમ રાખવાનું. બરાબર દાદા, ધન્યવાદ દાદા. મિત્રો, દાદાએ બહુ સરસ સત્સંગની વાત કરી. આપણને બહુ સારું જ્ઞાન મળ્યું અને આપણે આશા રાખીએ છીએ કે દાદા આવું નવું આપણને સત્સંગ કરે અને સદબુદ્ધિ આપે. અને કોઈનું પઢાઈ લેવાની વાત તો કરી જ નથી. રમેશભાઈ બી એમ કહે છે કે તમે કોઈને કંઈક આપો, તો દાદા બી એવી જ વાત કરે. તો આપણને બહુ શીખવા મળ્યું. ખૂબ ખૂબ બંનેનો આભાર. જય શ્રી કૃષ્ણ.